ધર્માંતરણ, બ્રેઇન વોશ, શોષણ અને જાતીય સતામણી. આરોપો ગંભીર છે અને મામલો પણ ગંભીર છે. દેશને હચમચાવનારી આ ઘટના બની છે દેશની એક પ્રતિષ્ઠિત કોર્પોરેટ કંપનીમાં. મિત્રો, TCS કેસને લઈને તમે અત્યાર સુધીમાં ઘણા બધા સમાચાર વાંચ્યા હશે અને એમાં હવે ફરિયાદીની સંખ્યા 9થી વધીને 12 થઈ ગઈ છે. આખો મામલો શું છે આજના વિડીયોમાં સમજીશું. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીશું દેશને હચમચાવનારી આ ઘટના વિશે. આ ઘટનામાં આરોપ શું છે? સૌથી ગંભીર આરોપ લાગ્યો છે એક યુવતી દ્વારા એક સિનિયર અધિકારી ઉપર, જેના ઉપર આરોપ છે જાતીય સતામણીનો અને દુષ્કર્મનો. આ સિવાય કંપનીના બીજા કેટલાક સિનિયર અધિકારીઓ પર આરોપ છે ધાર્મિક બાબતે અપમાન કરવાનો અને ધર્માંતરણ માટે દબાણ કરવાનો. આ ઘટનાની શરૂઆત થઈ ફેબ્રુઆરી 2026થી. એક લોકલ રાજકીય નેતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે તેની તપાસ શરૂ કરી. TCSના કોલ સેન્ટરમાં તપાસ માટે 6 મહિલાઓને હાઉસકીપિંગ સ્ટાફની જોબ આપીને મોકલવામાં આવી. એમણે આંતરિક તપાસ શરૂ કરી અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ. 26 માર્ચ 2026ના રોજ પહેલી ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક મહિલા દ્વારા દુષ્કર્મના આરોપ લગાવવામાં આવે છે. મહિલાનો આરોપ છે કે દાનિશ શેખ નામનો આરોપી એની સાથે કોલેજમાં ભણતો હતો, જે આ કંપનીમાં એક સિનિયર પોસ્ટ ઉપર હતો. એણે એને નોકરી માટેનો વાયદો કર્યો અને ત્યાર પછી પોતે પરિણીત હોવા છતાં આ મહિલાનું જાતીય શોષણ કર્યું. ત્યારબાદ મહિલા સાથે બ્લેકમેલિંગ અને ધમકી આપવાની ઘટનાઓ પણ બની. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે આ કેસમાં ધર્માંતરણ માટે દબાણ કર્યું હોવાના આરોપ પણ છે. ઓફિસના હિન્દુ સ્ટાફને નોનવેજ ખાવા માટે દબાણ કરવું, એમની ધાર્મિક પરંપરાઓ વિરુદ્ધ કોમેન્ટ્સ કરવી, આ સિવાય પણ કેટલાક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ તમામ ગંભીર આરોપોમાં દાનિશ શેખ સિવાય તૌસીફ અખ્તર નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું. અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે સમગ્ર ઘટનાઓ વિશે HR નિદા ખાનને અગાઉથી જાણકારી હતી, પરંતુ એણે મામલો દબાવી રાખવા માટે પ્રયાસ કર્યા. હાલ HR નિદા ખાન પોતે ફરાર હોવાનું જણાવાય છે અને પોલીસ એને શોધી લાવવાના તમામ પ્રયાસ કરી રહી છે. મિત્રો, આ કેસમાં અત્યાર સુધી જે વિગતો આવી છે એ કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે છે, એટલે એની હજુ પુષ્ટિ થઈ શકી નથી. કેટલીક વિગતો હજુ પણ આવી રહી છે. આ કેસમાં તમામ ફરિયાદીઓ યુવતીઓ છે, જેની ઉંમર 20 થી 25 વર્ષની હોય અને એનું પગાર ધોરણ 20,000 થી 25,000 સુધીનું હોય. આ કેસમાં માત્ર એક પુરુષ ફરિયાદી છે અને એણે લગાવેલા આરોપો પણ ગંભીર છે. એણે કહ્યું કે એના સિનિયર અધિકારીઓ દ્વારા એના ધર્મ બાબતે, એની રુદ્રાક્ષની માળા બાબતે વારંવાર કોમેન્ટ્સ પાસ કરવામાં આવતી હતી. જ્યારે નાઇટ શિફ્ટ પૂરી થાય ત્યારે એને નોનવેજ ખાવા માટે દબાણ કરાતું હતું અને ઈદ જેવા પ્રસંગે એને ધાર્મિક પોશાક પહેરવા માટે પણ દબાણ કરાયું હતું. ત્યારબાદ એના ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા અને ફોટોગ્રાફ્સ વાયરલ કરી દેવાની ધમકી પણ અપાઈ. જોકે પુરુષ ફરિયાદીના આ આરોપો અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ભવિષ્યમાં એની તથ્યતા અંગે જાણ થશે. આ મામલે કંપનીનું શું કહેવું છે એ પણ જાણવું જોઈએ. કંપનીએ સોશિયલ મીડિયા પર વારંવાર સ્પષ્ટતા કરી છે કે આવા મુદ્દે એમની ઝીરો ટોલરન્સની નીતિ રહી છે. તમામ આરોપીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ઓફિસના બીજા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે આવું બિલકુલ નહીં ચલાવી લેવાય. કંપનીની આંતરિક તપાસ પણ ચાલી રહી છે અને ભવિષ્યમાં કઠોર પગલાં લેવામાં આવશે. મિત્રો, આખા દેશમાં આ કેસની ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ જે કેસ છે એ સમાજના એક બીજા મોટા પાસા ઉપર ધ્યાન દોરે છે કે આપણા દેશમાં બેરોજગારી એટલી વધારે છે કે નોકરી માટે લોકોએ શું કરવું પડે છે. આ કેસ દેશના કોર્પોરેટ કલ્ચર અને વર્ક કલ્ચર ઉપર પણ પ્રકાશ ફેંકે છે કે જ્યાં સિનિયરો દ્વારા જુનિયરનું શોષણ પણ કરવામાં આવે તો એક પણ ફરિયાદ ન નોંધાય. સવાલ એ થાય છે કે જાતીય સતામણી જેવા ગંભીર આરોપો છતાં એક પીડિત વ્યક્તિ વર્ષો સુધી પીડાઈ રહે છે અને કોઈને કહેતી નથી. તો શું આપણા દેશમાં પોશ જેવા કાયદાઓ માત્ર કાગળ ઉપર રહી ગયા છે? આ કેસમાં સાચું શું અને ખોટું શું એ તો કોર્ટ નક્કી કરશે, પરંતુ તમને શું લાગે છે? શું દેશની દરેક ઓફિસીસમાં મહિલાઓ સલામત છે? શું એમની સલામતી માટે પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ કેસને લગતી નેક્સ્ટ જે અપડેટ્સ આવશે એ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લો.